આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણના હારીજમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળ્યો છે. તો સાથે જ બે આખલાઓ રાહદારી માર્ગ વચ્ચે બાખડ્યા હતા. બશરામપુરા ચાલી નજીક આખલા યુદ્ધ જામ્યું. આખલા યુદ્ધ થતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો. રખડતા ઢોરને લઈને શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. પાલિકાની બેદરકારી સામે નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. પાટણના હારીજમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો છે. બે આખલાઓ રાહદારી માર્ગ વચ્ચે બાખડ્યા હતા અને જે બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો આખલા યુદ્ધ થતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો. રખડતા ઢોરને લઈને શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. તો પાલિકાની બેદરકારી સામે નગરજનોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. આ દ્રશ્યો સામે આવ્યા છે. બે આખલાઓ રાહદારી માર્ગ વચ્ચે બાખડ્યા હતા. તો બશરામપુરા ચાલી નજીક આખલા યુદ્ધ જોવા મળ્યું છે અને જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. તો આખલા યુદ્ધ થતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો. રખડતા ઢોરને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો પાલિકાની બેદરકારી સામે નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. હારીજમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો અને જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો પાલિકાની બેદરકારી સામે નગરજનોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. બશરામપુરા ચાલી નજીક આખલા યુદ્ધ જોવા મળ્યું છે. તો બે આખલાઓ રાહદારી માર્ગ વચ્ચે બાખડતા નજરે પડે છે. આખલા યુદ્ધ થતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને જે બાદ રખડતા ઢોરને લઈને શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળે છે.